हमारी सरकार का ये प्रयास रहा है कि पेट्रोल, डीजल और गैस की सप्लाई बहुत ज्यादा प्रभावित न हो, देश के सामान्य परिवारों को परेशानी भी कम से कम हो, इस पर हमारा फोकस रहा है। ઈરાન યુદ્ધથી ભારત સામે ઘણા પડકારો, લોકસભામાં બોલ્યા પીએમ મોદી. કહ્યું કાચા તેલ અને ગેસની સપ્લાય પર પડી રહી છે અસર, પરંતુ દેશમાં 53 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડનો રિઝર્વ. ઈરાનને અમેરિકાની નવી ધમકી, 48 કલાકના અલ્ટિમેટમ વચ્ચે બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, તાકાતથી જ શાંતિ મળે છે. ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનો પલટવાર, બોલ્યા ઈરાનનો નાશ કરવો ફક્ત એક ભ્રમ, આવી ધમકીઓ અમને વધુ મજબૂત બનાવે છે. ટ્રમ્પના અલ્ટિમેટમથી ગ્લોબલ માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ નિફ્ટીમાં 0.5% મોટો કડાકો, નિફ્ટી 11 મહિનાના નીચલા સ્તર પર બંધ, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાલી હાવી, બેંક નિફ્ટીમાં લગભગ 2000 પોઈન્ટનો કડાકો. ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર બંધ, 27 પૈસા નબળો થઈને 93.98 પ્રતિ ડોલર પર બંધ થયો રૂપિયો. મોંઘા ક્રૂડના કારણે ઇમ્પોર્ટ બિલ વધવાની આશંકાથી વધ્યું દબાણ, એક મહિનામાં રૂપિયામાં સૌથી વધુ વેચવાલી. રૂપિયામાં ઘટાડાની અસર, વિદેશોથી આયાત કરવું બન્યું મોંઘું, મોબાઈલ, લેપટોપ, એસી, ફ્રીજ થશે મોંઘા, 10% સુધી વધી શકે છે ભાવ. ઈરાન વોર અને મોંઘવારીની આશંકાથી ગોલ્ડ સિલ્વરમાં મોટી વેચવાલી, એમસીએક્સ પર સોનામાં 13,000 રૂપિયા તો ચાંદીમાં 25,000 રૂપિયાનો મોટો કડાકો, ચાંદીના ભાવ 2 લાખની નીચે તો ગોલ્ડ સિલ્વર ઇટીએફમાં પણ ભારે વેચવાલી જોવા મળી. અને માર્કેટ રેગ્યુલેટર સેબીની આજે મહત્વની બેઠક, એફપીઆઈ માટે કેશ સેગમેન્ટમાં ફંડ નેટિંગ પર રાહત શક્ય, સાથે જ મેનેજમેન્ટના ફિટ એન્ડ પ્રોપર નિયમોને સરળ બનાવવાની અપેક્ષા, રીટ અને ઇન્વેસ્ટ નિયમોમાં પણ મોટા ફેરફાર પર વિચાર શક્ય.